નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ની અંદર. તો આજે આપણે ભણવાના છીએ ચેપ્ટર 1 ભારતનો વારસો. એની અંદર એક સરસ મજાનો અને બોર્ડ ની અંદર પૂછાતો એવો પ્રશ્ન ઈ છે ભારતનું સ્થાન અને વિસ્તાર. આ 1 માર્કના પ્રશ્નમાં પૂછાય એવું છે. બરાબર? ભારતનું સ્થાન અને વિસ્તાર આના વિશે તમે ઘણી બધી ચર્ચાઓ ધોરણ 9 ની અંદર ભૂગોળની અંદર કરી ગયા છો. ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 14. બરાબર? આની અંદર ખાલી થોડોક ડેટા આપ્યો છે એકેબિલિટી, પણ એકેબિલિટી છે ને ખૂબ મહત્વની છે ને, એક માર્કના પ્રશ્નો છે. બરાબર? એની અંદર કીધું છે કે હાલમાં ભારત વિશ્વની અંદર વિસ્તારની દ્રષ્ટિએ કયા ક્રમે આવે છે? 7મા ક્રમે આવે છે. બરાબર? 1 માર્કનો પ્રશ્ન. જો અહીંયા 1 માર્ક હું લખું છું 1m. આ 1m એટલે શું થાય? 1 માર્ક. બરાબર? હાલમાં ભારત છે વિશ્વની અંદર, વિશ્વના જેટલા દેશ છે, બરાબર, એમાં વિસ્તારની દ્રષ્ટિએ કેટલાનું સ્થાન ધરાવે છે? તો કે ભાઈ વિસ્તારની દ્રષ્ટિએ ભારત છે એ આપણને 7મું સ્થાન ધરાવે છે. એનો મતલબ શું થાય છે કે આપણા ભારત કરતા બીજા 6 દેશ મોટા છે. કેમાં? વિસ્તારની દ્રષ્ટિએ. બરાબર છે? એના પછીનો પોઈન્ટ, ઈ પણ 1 માર્કનો આઈએમપી પ્રશ્ન. ભારતની અંદર ભારત છે એ જનસંખ્યાની દ્રષ્ટિએ એટલે આપણી ભારતની વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. બરાબર? વિશ્વની અંદર ભારત છે વસ્તીમાં કેટલામું સ્થાન ધરાવે છે? બીજું. આ ટેક્સ્ટ બુક મુજબ કેટલામું સ્થાન છે? બીજું છે. પરંતુ અત્યારે જો હાલમાં આપણે 2025 ની વાત કરીએ, બરાબર, તો 2025 માં આપણું ભારત છે એ વિશ્વની અંદર નંબર 1 વસ્તીમાં સ્થાન ધરાવે છે, એટલે પહેલું સ્થાન ધરાવે છે. પણ આપણે એક્ઝામમાં કેટલામું લખવાનું છે? બીજું જ લખવાનું છે. બરાબર? તો આ પણ 1 માર્કનો પ્રશ્ન થઈ ગયો. બરાબર? તો આ બંને પ્રશ્નો તમારે ટેકવી લેવા, જેથી કરી અને વાંધો ના આવે, નોટ બનાવી લેવી કે હાલમાં ભારત છે વિસ્તારની દ્રષ્ટિએ કેટલામું સ્થાન? 7મું સ્થાન ધરાવે છે. અને ભારત છે જનસંખ્યાની દ્રષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે? તો એ બીજું સ્થાન ધરાવે છે. બરાબર? હાલો, એના પછીનો 3 માર્કનો આઈએમપી પ્રશ્ન. કેટલા માર્કનો? 3 માર્કનો, યા તો 2 માર્કમાં. બેમાંથી એકમાં કેવા પણ પૂછાઈ શકે. બરાબર? ઈ શું કહે છે? વૈવિધ્યસભર વારસો. એટલે પ્રશ્ન આવો બની શકે કે ભારતના વૈવિધ્યસભર વારસાની ચર્ચા કરો. બરાબર? તો અહીંથી તમારે આટલું લખવાનું થાય. સમજીએ આપણે શું છે, આવડી જાય એવું છે, સમજાય તો આવડી જશે સીધે સીધું. બરાબર? પણ આપણે સાવ સહેલું છે એટલે આવડી પણ જશે, એમાં કોઈ સમજવાની લાંબી જરૂર છે નહીં. તો જોઈએ આપણે. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપ્યો છે. બરાબર? એ તો આપણને ખબર જ છે, કારણ કે વિષ્ણુ પુરાણથી છે ઘણું બધું લખેલું આવે છે ભારત વિશે. તો આ લીટી તો સાચી છે, એમાં કઈ ખોટું છે નહીં. ભારતની ભૂમિ એટલે ભારતની જે જગ્યા છે ને આપણને અને વિશ્વને ઘણા વારસા આપ્યા છે. બરાબર? એના પછી ભારતીય સંસ્કૃતિ હંમેશા કેવી રહી છે? શાંતિપ્રિય અને વેપારી રહી છે. હાલો, 1 માર્કનો હજી એક પ્રશ્ન આવ્યો વન લાઇનરમાં હેતુલક્ષીમાં કે ભારતની સંસ્કૃતિ હંમેશાથી કેવી છે? તો કે શાંતિપ્રિય અને વેપારી પ્રજા છે. બરાબર? એટલે કે વેપારી રહી છે. આપણે પ્રજા પણ બધી મોસ્ટ ઓફ વેપારી છે ભારતની અંદર, તમને ખ્યાલ હોય તો. એના પછી ભારતની સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદની પ્રાપ્તિ થાય છે. હાલો, હજી 1 માર્કનો એક પ્રશ્ન આવ્યો ફરીથી. ભારતની સંસ્કૃતિમાંથી આપણને શું પ્રાપ્ત થાય છે? અથવા તો બીજો પ્રશ્ન, ભારતની સંસ્કૃતિમાંથી આપણને શેની અનુભૂતિ થાય છે? તો એની અંદર આવે છે સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ થાય છે. આ 3 શબ્દો છે. અહીંયાથી 1 માર્કમાં તમને હેતુલક્ષી પણ પૂછાઈ શકે અને ખરું ખોટું પણ બની શકે અહીંયાથી. બરાબર? તો આનું ધ્યાન રાખવાનું. 3 માર્કનો તો પ્રશ્ન છે જ આખો, પરંતુ અંદરથી નાના નાના પ્રશ્નો નીકળે છે. આનું ખૂબ ધ્યાન રાખવું બોર્ડની અંદર. બરાબર? એના પછી ભારતે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે, અથવા તો પ્રશંસા થઈ રહી છે. બરાબર? કયા મૂલ્ય છે ભારત પાસે? 2 મૂલ્યો, કે અહિંસા અને શાંતિ. આ 2 મૂલ્ય છે ભારત પાસે. બરાબર? જેના કારણે આજે વિશ્વની અંદર ભારતનો ડંકો વાગે છે એવું આપણે કહી શકીએ. બરાબર છે? એના પછી સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીએ. સિંધુ ખીણની સંસ્કૃતિ એટલે આજથી 5000 વર્ષ પહેલાની સંસ્કૃતિની વાત થાય છે. તેદીથી લઈ ત્યારના લોકોથી લઈ અને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બનાવ્યું છે. આજમાં ભારત આપણે સમૃદ્ધ શા માટે જોઈ શકીએ છીએ? છેક સિંધુ સંસ્કૃતિથી લઈ અને અત્યારના લોકો સુધી બધા લોકો મહેનત કરે છે કન્ટિન્યુઅસલી, ત્યારે આજે આપણે ભારત આટલું સમૃદ્ધ દેખાય છે. બરાબર? બાકી અત્યારે એટલું સમૃદ્ધ હોય નહીં જો કોઈ મહેનત ન કરી હોય તો. એના પછી ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે. બરાબર? જો સમજો કેના માટે આ વારસો અત્યારે આપણે જે જોઈએ છીએ, આનું નિર્માણ અને એનું ઘડતર, બરાબર, આને બનાવવો અને એને ઘડવો, એના માટે અનેક ઋષિમુનિઓ, આપણા જૂના ઘણા બધા ઋષિમુનિઓ
એના પછી સંતો, વિદ્વાનો, કલાકારો, શિક્ષકો, કારીગરો, વૈજ્ઞાનિકો, સાહિત્યકારો વગેરે વગેરે ઘણા બધા પ્રોફેશનના લોકોએ આ વારસાને કેવો જાળવી રાખ્યો છે, મજબૂત બનાવ્યો છે, જેથી કરીને આપણે એમાં જોઈ અને આપણે એને સમજી શકીએ છીએ, આપણે એને માણી શકીએ છીએ, બરાબર. એના પછી તેમના આ જે લોકો છે બધા વિદ્વાનો, સંતો, શિક્ષકો, કારીગરો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો આ બધાએ પોતપોતાના ધર્મ, પોતપોતાનું શાસન, પોતપોતાના રીતિ રિવાજ, પછી પોતાની ભાષા, પોતાની કલા વગેરેથી ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે, બરાબર. આ બધાએ ભેગા મળીને કંઈકનું કંઈક નવું યોગદાન આપ્યું છે ભારત દેશની અંદર, બરાબર. એટલે આપણું ભારતની અંદર શું થયું છે તો કે ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. ચાલો હજી એક પ્રશ્ન 3 માર્કનો આવ્યો અહીંયાથી જો આગળ. કેવી સંસ્કૃતિ ભારતમાં ભાતીગળ સંસ્કૃતિ? એ 2 માર્કમાં પૂછી શકાય. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે, આ વાક્ય વિશે ચર્ચા કરો, બરાબર. તો એની અંદર પણ તમારે બધું જ લખવાનું થશે પાછું કઈ રીતે ભાતીગળ સંસ્કૃતિ બની છે, બરાબર છે. આટલા પ્રશ્નો આની અંદરથી નીકળે છે. જો અહીંયાથી પણ એક પ્રશ્ન નીકળે છે 3 માર્કમાં, ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ કેવી રીતે થયું, અથવા તો ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે આ લાઈનની ચર્ચા કરો, બરાબર. આવો પ્રશ્ન અહીંયાથી એક બની શકે છે, બરાબર. તો આપણે ધ્યાન રાખવાનું છે. તો કેટલા પ્રશ્ન બને? 1 માર્કનો અહીંયાથી બને છે, એક બીજો અહીંયા, ત્રીજો, ચોથો, પાંચમો, 6. 2 પોઈન્ટમાંથી 6 પ્રશ્ન બને છે, બરાબર. આવી રીતે આપણી પાસે એક એક લાઈન ટુ લાઈન પ્રશ્નની તૈયારી હોય ને એટલે બોર્ડની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર 80 માંથી 80 માર્ક રોકડા આવે, પૂરેપૂરા. 1 માર્ક પણ કોઈ તમારો કટ ન કરી શકે પણ ક્યારે? જ્યારે આપણી પાસે લાઈન ટુ લાઈન પ્રશ્નો હોય, બરાબર. લાઈન ટુ લાઈન વન લાઇનર હોય, આખા પ્રશ્નો કમ્પ્લીટ પોઈન્ટ ટુ પોઈન્ટ આપણી પાસે પાકા કરેલા હોય, બરાબર. એટલે ક્યારેય પણ 1 માર્ક કટ થવાની સંભાવના નથી, બરાબર છે. એની સંભાવના કેટલી છે? 0 છે, અને 80 માંથી 80 આવવાની સંભાવના 1 છે. યાદ રાખજો આ વસ્તુ, બરાબર છે. એટલે આ સમજવા જેવો પ્રશ્ન છે અને સમજવા જેવું હતું, બરાબર. એવું હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને તમને ખબર પડે કયો પ્રશ્ન ક્યાં છે. એના પછી છે સંસ્કૃતિનો અર્થ, બરાબર. આ પ્રશ્ન ખૂબ અને ખૂબ આઈએમપી છે, બરાબર. 2 માર્કની અંદર બોર્ડ વારંવાર આ પ્રશ્ન પૂછે છે, સંસ્કૃતિનો અર્થ જણાવો. આની અંદરથી 1 માર્કના પણ 2-3 પ્રશ્નો નીકળે છે, બરાબર. ઈ પ્રશ્નો તો એમસીક્યુ હેતુલક્ષી વારંવાર પૂછાતા પ્રશ્નો છે, બરાબર. જોઈએ આપણે સંસ્કૃતિનો અર્થ શું થાય છે. આપણે વારંવાર શબ્દ યુઝ કરીએ છીએ, સંસ્કૃતિ સંસ્કૃતિ સંસ્કૃતિ, એટલે થાય શું ભાઈ, બરાબર. તો જોઈએ શું થાય. તો જો 1 માર્કનો પહેલી જ લીટીમાં પ્રશ્ન, બરાબર. આખો પ્રશ્ન 2 માર્કમાં અને અંદરથી 1 માર્કનો પ્રશ્ન. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, બરાબર. ફરીથી, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, બરાબર. 1 માર્કનો આઈએમપી અને ડબલ આઈએમપી પ્રશ્ન, બરાબર. એના પછી સંસ્કૃતિ એટલે હજી એક વ્યાખ્યા એની, તો ઈ પણ 1 માર્કની અંદર તમે લખી શકો છો. તમારે જે લખ્યું એ છૂટ છે તમને, બરાબર. સંસ્કૃતિ એટલે દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર, જો સમજો પોઈન્ટ, કાળક્રમે બદલાતા સંજોગો, કાળક્રમે બદલાતા સમય અનુસાર કોઈ પરિવર્તનો આવતા હોય, અનુસાર જીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ બને છે. જેમ જેમ સમય બદલે છે એમ એમ અલગ સમાજમાં અલગ અલગ સંસ્કૃતિ બનતી જાય છે, બરાબર છે. તો આ પણ એક સંસ્કૃતિની વ્યાખ્યા છે. એના પછી હજી એક ત્રીજી વ્યાખ્યા, ઈ પણ તમે 1 માર્કની અંદર લખી શકો છો, આમાંથી કાંઈ ખોટું નથી. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. આ પણ 1 માર્કનો જ પ્રશ્ન થયો કે સંસ્કૃતિ એટલે તો કે માનવ મનનું ખેડાણ, અથવા તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. બેમાંથી કાંઈ ખોટું નથી, બે તમે લખી શકો છો, બરાબર. માનવ મનનું ખેડાણ, અને તેની અંદર માનવ મનનું ખેડાણ એટલે શું, કેનો સમાવેશ થાય તો કે માનવ સમાજની ટેવ એની અંદર આવી જાય. જો અલગ અલગ સમાજની અલગ અલગ લોકોની અલગ અલગ ટેવ હોય, બરાબર. એ ટેવ પછી એના અલગ અલગ મૂલ્યો, પછી એના આચાર વિચાર અલગ અલગ હોય. જો બધા વ્યક્તિઓના વિચાર સેમ ના હોય, જો 5 આંગળી સરખી ના હોય તો 5 વ્યક્તિ ક્યારે સેમ ન હોઈ શકે, બરાબર. પછી એની ધાર્મિક પરંપરા, બધા અલગ અલગ ધર્મોમાં માનતા હોય, બરાબર. એના પછી જે રહેણી કરણી, બધા સરખી રીતે ન રહેતા હોય, બધાની રહેણી કરણી કંઈક અલગ હોય, બરાબર છે. અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ, બરાબર છે. ફરીથી આ સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. એની અંદર તો કે તેમાં માનવ સમાજની ટેવ, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને
જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. બરાબર છે? ફરીથી સંસ્કૃતિ છે એ 2 માર્કનો પ્રશ્ન છે. આઈએમપી અને ડબલ આઈએમપી પ્રશ્ન છે આ. બરાબર છે? અને અંદર 1 માર્કના બીજા 3 પ્રશ્નો નીકળે છે. ઈ 3 સરખા જ પ્રશ્ન છે. 3 માં પૂછી શકાય કે સંસ્કૃતિ એટલે શું? બરાબર છે? 1 માર્કનો પ્રશ્ન છે. બરાબર? અથવા તો આનું ખરું ખોટું પણ બની જાય. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સાચું કે ખોટું? બરાબર? તો એ આપણને આવડવું જોઈએ. બરાબર? આની અંદરથી કુલ 4 પ્રશ્ન નીકળે છે. બરાબર? આનો સ્ક્રીનશોટ તમે લઈ લ્યો એટલે તમારે નોટ્સ બનાવવામાં વાંધો ના આવે.